આપણે ગેલ્વેનિક કોષ છે એની ચર્ચા છે આગળ પણ કરી. ફરીથી ગેલ્વેનિક કોષ છે એની આપણે ચર્ચા કરવી છે. ગેલ્વેનિક કોષ છે શું છે? તો ગેલ્વેનિક કોષ વાસ્તવમાં તો વિદ્યુત રાસાયણિક કોષ છે. ગેલ્વેનિક કોષ વાસ્તવમાં શું છે? વિદ્યુત રાસાયણિક કોષ છે. એ વિદ્યુત રાસાયણિક કોષ છે એની અંદર રહેલી રાસાયણિક ઉર્જા એ રાસાયણિક ઉર્જા છે એનું રેડોક્સ પ્રક્રિયા મારફતે આ રેડોક્સ પ્રક્રિયા કે જે સ્વયંસ્ફુરિત થાય છે. એ સ્વયંસ્ફુરિત થતી રેડોક્સ પ્રક્રિયા મારફતે તેમનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. તો વિદ્યુત રાસાયણિક કોષ, ગેલ્વેનિક કોષ વાસ્તવમાં વિદ્યુત રાસાયણિક કોષ છે, જે આપણે 11મા ધોરણમાં પણ એનો અભ્યાસ કર્યો હતો. એ વિદ્યુત રાસાયણિક કોષ મારફતે રેડોક્સ પ્રક્રિયા છે એ સંભવે છે, રેડોક્સ પ્રક્રિયા થાય છે. એ રાસાયણિક ઉર્જા છે એનું વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતરણ થાય છે. આ વિદ્યુત ઉર્જામાં જે રૂપાંતરણ થાય છે એ વિદ્યુત ઉર્જા છે એ સ્વયંસ્ફુરિત રેડોક્સ પ્રક્રિયા મારફતે રાસાયણિક ઉર્જા વિદ્યુત ઉર્જામાં પરિવર્તિત કરે છે, એટલે કે રૂપાંતરિત થાય છે. આ ઉપકરણની અંદર સ્વયંસ્ફુરિત રેડોક્સ પ્રક્રિયાની ગિબ્સ ઉર્જાનું વિદ્યુતીય કાર્યની અંદર રૂપાંતર થાય છે. ગિબ્સ ઉર્જાનું વિદ્યુતીય કાર્યમાં રૂપાંતર થાય છે. વિદ્યુત ઉર્જા વિદ્યુતીય કાર્યની અંદર રૂપાંતરિત થાય છે, એટલે કે W ઇલેક્ટ્રિકલ વિદ્યુતીય કાર્ય ગિબ્સ ઉર્જા મુક્ત ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા G બરાબર W ઇલેક્ટ્રિકલ. પણ આપેલી પ્રક્રિયા છે કેવી છે? સ્વયંસ્ફુરિત છે. આપમેળે થતી પ્રક્રિયાઓ માટે ડેલ્ટા G નું મૂલ્ય છે કેવું હોય? આપમેળે થતી પ્રક્રિયાઓમાં ડેલ્ટા G નું મૂલ્ય છે ઋણ હોય. જે પ્રક્રિયાઓ મતલબ સ્વયંસ્ફુરિત થતી નથી, આપમેળે થતી નથી, એના માટે ડેલ્ટા G નું મૂલ્ય ધન હોય. સંતુલિત પ્રક્રિયા હોય તો એના માટે ડેલ્ટા G નું મૂલ્ય છે 0 હોય. તો ત્રણ બાબતો છે એના અનુસંધાનમાં ડેલ્ટા G નું મૂલ્ય છે એ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે એટલા માટે ડેલ્ટા G ઋણ હોય. તો ડેલ્ટા G બરાબર આપણે એમ લખી શકીએ ડેલ્ટા G -W ઇલેક્ટ્રિકલ વિદ્યુતીય કાર્ય. એટલા માટે એને કહ્યું છે, શું કહ્યું છે કે આ ઉપકરણમાં સ્વયંસ્ફુરિત રેડોક્સ પ્રક્રિયાની ગિબ્સ ઉર્જાનું વિદ્યુતીય કાર્યની અંદર રૂપાંતર થાય છે. W ઇલેક્ટ્રિકલ વિદ્યુતીય કાર્યની અંદર રૂપાંતર થાય છે, જેનો ઉપયોગ આપણે કેમાં કરીએ છીએ? મોટર ચલાવવા અથવા હીટર, પંખો, ગીઝર વગેરે જેવા વિદ્યુતીય સાધનોની અંદર એમનો ઉપયોગ છે આપણે કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે ગેલ્વેનિક કોષ છે એની અંદર કયા પ્રકારનું કામ કરતા હતા એની ચર્ચા છે કરીએ. તો આપણે એક આકૃતિ દોરી હતી કે જેની અંદર એક પાત્ર હતું કે જે પાત્રની અંદર આપણે ઝિંક સલ્ફેટનું દ્રાવણ છે ભરતા હતા, ZnSO4. આ પાત્ર છે એની અંદર ZnSO4 છે એનું દ્રાવણ લેતા હતા. ZnSO4 નું દ્રાવણ છે કેવું છે? ZnSO4 નું દ્રાવણ છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એટલે શું? જે પદાર્થનું જલીય દ્રાવણમાં આયનીકરણ થઈ શકે તેવા પદાર્થને વિદ્યુત વિભાજ્ય પદાર્થ કહેવાય અને એવા દ્રાવણને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે કહેવાય. એટલે ZnSO4 ને આપણે પાણીની અંદર ડિઝોલ્વ કરીએ, દ્રાવ્ય કરીએ તો Zn+2 અને SO4-2 એમ બે આયનોની અંદર એ પરિવર્તિત થાય. એટલે ZnSO4 નું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એ આપણે પાત્રની અંદર લઈએ છીએ.
એ પાત્રની અંદર આપણે શું કરતા હતા તો કે જે ધાતુના ક્ષારનું દ્રાવણ લઈએ છે એની અંદર એનો વિદ્યુત ધ્રુવ છે ડુબાડીએ છે. તો આની અંદર આપણે ઝીંકનો વિદ્યુત ધ્રુવ છે ડુબાડ્યો તો Zn નો વિદ્યુત ધ્રુવ, ઝીંકનો વિદ્યુત ધ્રુવ આપણે ડુબાડતા હતા. ઝીંકનો વિદ્યુત ધ્રુવ છે ડુબાડીએ છીએ. આપણે બીજું પાત્ર લીધું હતું, એ પાત્રની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ છે આપણે ડુબાડતા હતા. CuSO4 નું દ્રાવણ છે આ પાત્રની અંદર ભરીએ છીએ. કોપર સલ્ફેટ એ પણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે. આપણે અહીંયા કોઈ સાંદ્રતાની સ્પષ્ટતા કરતા નથી. કોપર સલ્ફેટનું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લઈ અને એની અંદર કોપરનો વિદ્યુત ધ્રુવ ડુબાડીએ છીએ. આની અંદર આપણે Cu નો વિદ્યુત ધ્રુવ ડુબાડીએ છીએ. આ બંને દ્રાવણોને જોડવા માટે આપણે શું ઉપયોગ કરતા હતા? ક્ષાર સેતુનો. ક્ષાર સેતુના માધ્યમથી બંને વિદ્યુત ધ્રુવો છે આપણે જોડીએ છીએ. ક્ષાર સેતુ શું કામ કરતું હતું? બે દ્રાવણોને જોડવાનું અને એમની વચ્ચે વિદ્યુત તટસ્થતા જાળવી રાખવાનું કાર્ય છે ક્ષાર સેતુ કરે છે. અહીંયા ઋણના પૂંબળા હતા. આની અંદર એમોનિયમ નાઇટ્રેટનું દ્રાવણ છે ભરેલું હતું. એમોનિયમ નાઇટ્રેટના દ્રાવણની લુગદી છે એ અંદર ભરેલી હતી. તો આ જે છે એક ક્ષાર સેતુ છે. NH4NO3 એમોનિયમ નાઇટ્રેટનું દ્રાવણ અંદર ભરેલું છે. આ જે છે શું છે? ક્ષાર સેતુ. આ યુ આકારની કાચની નળી છે જેની અંદર આપણે એમોનિયમ નાઇટ્રેટનું લુગદી અથવા તો એમોનિયમ નાઇટ્રેટનું દ્રાવણ છે ભરેલું છે. આ બંને ઋણના પૂંબળા છે. ઋણનું પૂંબળું. બંને વિદ્યુત ધ્રુવો છે એને વીજવાહક તાર મારફતે કડની મદદથી વોલ્ટમીટર મારફતે જોડતા હતા. આ વાત છે આપણે આગળ સ્પષ્ટ કરી હતી. બરાબર છે. હવે જુઓ, આની અંદર જ્યારે આપણે કળ ચાલુ કરીએ, અત્યારે કળ છે માનો લો કે ચાલુ પરિસ્થિતિમાં છે, જ્યારે કળ ચાલુ કરીએ છીએ ત્યારે શું થાય છે પરિસ્થિતિ? તો કે ઝીંકનું વિદ્યુત ધ્રુવ છે એ એનોડ છે. આ ઝીંકનું વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે છે. એનોડ ઋણ ધ્રુવ છે. કોપરનું વિદ્યુત ધ્રુવ છે એ કેથોડ છે જે ધન ધ્રુવ છે. તો જ્યારે કળ ચાલુ કરીએ છીએ ત્યારે એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય. એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય એટલે ઝીંક છે એનું ક્ષારણ થશે. ઝીંક છે એનો સળિયો છે ખવાતો થશે, ઓક્સિડેશન થશે એનું. એટલે ઝીંકના પરમાણુઓ છે એ Zn+2 આયન તરીકે દ્રાવણમાં જશે. તો ઓલરેડી વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ZnSO4 હતા, એમાં Zn+2 અને SO4-2 આયનો હતા. આયનીકરણ કરીએ એમનું તો Zn+2 તો દ્રાવણની અંદર ધન ભાર તરીકે Zn+2 હતા, ઋણ ભાર તરીકે SO4-2 હતા. ઝીંકનો સળિયો છે ઓક્સિડેશન પામે તો ઝીંક પરમાણુ છે એનું Zn+2 આયન તરીકે દ્રાવણની અંદર Zn+2 આયનો જશે. Zn+2 આયનો જશે એનો અર્થ એવો છે કે Zn solid gives Zn+2+2 ઇલેક્ટ્રોન. બે ઇલેક્ટ્રોન એ મુક્ત કરશે. મુક્ત કર્યા પછી Zn+2 આયનની અંદર પરિવર્તિત થશે. એ Zn+2 આયનો દ્રાવણની અંદર જશે. એ બે ઇલેક્ટ્રોન મેળવે છે, મતલબ કે બે ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત ધ્રુવ ઉપર જમા થશે. એટલે આ જે પ્લેટ છે ઝીંકની એ ઋણ વીજભારિત બને ઇલેક્ટ્રોનના નેગેટિવ ચાર્જને કારણે. દ્રાવણ છે એની અંદર ધન વીજભાર થાય તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એ ધન ભારિત બને છે. એવા સંજોગોમાં પ્લેટ છે ઋણ વીજભારિત બને. તો એની વચ્ચે
પોટેન્શિયલ તફાવત છે સ્થપાય, જેને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે આપણે કહીએ, તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે એમની વચ્ચે સ્થપાય છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ અને વિદ્યુત ધ્રુવ વચ્ચે. એને મુક્ત કરેલા ઇલેક્ટ્રોન એ બાહ્ય પરિપથ મારફતે કેથોડ વિદ્યુત ધ્રુવની મદદથી દ્રાવણની અંદર પ્રવેશે છે, જ્યાં Cu+2SO4 - આયનો છે. Cu+2 આયનો એ બે ઇલેક્ટ્રોન મેળવી અને કોપરમાં પરિવર્તિત થશે, જેને આપણે રિડક્શન પ્રક્રિયા થઈ એમ કહીએ. તો Cu+2 આયનો કોપરમાં પરિવર્તિત થઈ એ લાલાશ પડતો કોપર છે એ કોપરના વિદ્યુત ધ્રુવ પર જમા થશે, જેનું રિડક્શન થયું એમ કહેવાય. તો એનો અર્થ એવો થયો કે એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થઈ, કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય છે. આ બંને બાબતો જે છે એને સંયોગીકરણ કરીએ, મતલબ બંને અર્ધ પ્રક્રિયાઓ છે એને સંયુક્ત રીતે લખીએ, એક સાથે લખીએ, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા. તો એને શું કહી શકીએ આપણે? કુલ કોષ પ્રક્રિયા અથવા તો રેડોક્સ પ્રક્રિયા. તો પહેલી પ્રક્રિયા એવી થાય છે એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. એનોડ કે જેના ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય, તો એનોડ છે એ આપણો ઝિંકનો વિદ્યુત ધ્રુવ છે એ એનોડ તરીકે વર્તતો હતો, તો એના ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય તો ઝિંકનો વિદ્યુત ધ્રુવ હતો અહીંયા, બરાબર સમજજો. એટલે ઝિંક જે ઘન સ્વરૂપે હતો સોલિડ ફોર્મની અંદર, એનું ઓક્સિડેશન થયું. એનું ઓક્સિડેશન થયું એટલે શું થયું? Zn+2 આયન તરીકે પરિવર્તિત થયા. કેવી રીતના? બે ઇલેક્ટ્રોન મુક્ત કરીને, બે ઇલેક્ટ્રોન ગુમાવીને એ જલીય દ્રાવણની અંદર જાય છે, મતલબ aqueous સોલ્યુશનની અંદર જાય છે. Zn ઓક્સિડેશન પામીને Zn+2 આયન તરીકે દ્રાવણમાં જાય છે. દ્રાવણ છે ધનભારયુક્ત બને છે. દ્રાવણ કેવું બને છે? ધનભારયુક્ત બને છે. ઝિંકનું ઓક્સિડેશન થયું, Zn+2 આયનો દ્રાવણમાં ગયા, એટલે Zn solid gives Zn+2 + 2 ઇલેક્ટ્રોન. બે ઇલેક્ટ્રોન છે મુક્ત કરે છે. મુક્ત થયેલા ઇલેક્ટ્રોન એ વિદ્યુત ધ્રુવ મારફતે એનોડ થી કેથોડ તરફ બાહ્ય પરિપથ મારફતે વહન પામે. તો એનો અર્થ એવો થયો કે ક્ષણિક માટે, થોડા સમય માટે એનોડ જે છે, મતલબ કે ઝિંકનો વિદ્યુત ધ્રુવ છે કેવો બની ગયો? ઋણ વીજભારયુક્ત બની ગયો. અને દ્રાવણ કેવું બન્યું? ધન વીજભારયુક્ત બની ગયું. તો એમની વચ્ચે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ અને વિદ્યુત ધ્રુવ એમની વચ્ચે વીજ પોટેન્શિયલ તફાવત છે એ સ્થપાય છે. હવે ઇલેક્ટ્રોન છે એ બાહ્ય પરિપથ મારફતે કોપર તરફ પ્રવેશે છે, તો શું થાય? એનોડ ઉપર તો ઓક્સિડેશન પ્રક્રિયા થઈ ગઈ, જેને આપણે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહીએ છીએ. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, જે તમે આગળ પણ મેં સમજાવેલું હતું. જ્યારે બે ઇલેક્ટ્રોન છે કોપરના વિદ્યુત ધ્રુવ મારફતે દ્રાવણની અંદર પ્રવેશે છે, તો દ્રાવણની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે. આપણે પાણીની અંદર કોપર સલ્ફેટ છે એને ડિસોલ્વ કર્યો છે, દ્રાવ્ય કર્યો છે. એનો અર્થ એવો થયો કે Cu+2 ને SO4 - આયનો ઓલરેડી દ્રાવણમાં છે. એની અંદર સક્રિય આયન જે છે એ Cu+2 છે. એ Cu+2 આયન કેથોડ ઉપર હંમેશા રિડક્શન પ્રક્રિયા થાય, એટલે કેથોડ આગળ Cu+2 આયન જે જલીય દ્રાવણમાં છે aqueous સોલ્યુશનમાં એ બે ઇલેક્ટ્રોન છે મેળવી લેશે. બે ઇલેક્ટ્રોન મેળવી અને કેમાં પરિવર્તિત થશે? કોપર સોલિડ ની અંદર, એટલે કે કોપર ઘન તરીકે કોપરના વિદ્યુત ધ્રુવ ઉપર જમા થશે, નિક્ષેપિત થશે, જમા થશે. એ પ્રક્રિયા અહીંયા Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવે છે. ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા અને ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહીએ છીએ. તો Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવીને કોપર સોલિડ ની અંદર પરિવર્તિત થાય છે. એનો અર્થ એવો થયો કે રિડક્શન અર્ધ પ્રક્રિયા છે. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા આ બંનેનું સંયોગીકરણ કરીએ, મતલબ બંને સંયુક્ત રીતે એક સાથે કેવી પ્રક્રિયાઓ છે? રેડોક્સ પ્રક્રિયા છે. કારણ કે એકાબીજા વગર થતી નથી. જો ઓક્સિડેશન થાય તો ને તો જ રિડક્શન થાય, જો રિડક્શન થાય તો ને તો જ ઓક્સિડેશન થાય. એનો અર્થ એવો થયો કે એક થાય છે તો બીજી થાય છે, અને બીજી થાય છે તો પહેલી થાય છે, એમ શું કરવામાં આવે? માની લેવામાં આવે. એટલા માટે કુલ પ્રક્રિયાના સંદર્ભમાં વિચારીએ તો કુલ પ્રક્રિયા બંને બાજુથી બે બે ઇલેક્ટ્રોન કેન્સલ થયા, તો કુલ કોષ પ્રક્રિયા
અથવા તો રેડોક્સ પ્રક્રિયા છે એ કેવી સંભવે? Zn solid plus Cu plus 2 aqueous gives Zn plus 2 aqueous plus Cu solid. રેડોક્સ પ્રક્રિયા છે સંભવે છે. ઝિંક 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Zn+2 આયનમાં પરિવર્તિત થાય છે. Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવીને કોપર સોલિડ ની અંદર પરિવર્તિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણી ટેક્સ્ટ બુક ની અંદર જે બાબત છે સ્પષ્ટ કરી છે. એની અંદર પહેલા પેરેગ્રાફ ની અંદર એવી ચર્ચા કરી છે કે ભાઈ ઝિંક નો વિદ્યુત ધ્રુવ એટલે કે એનોડ આગળ ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. ઝિંક નો વિદ્યુત ધ્રુવ છે એના ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. કોપર નો વિદ્યુત ધ્રુવ છે એના ઉપર રિડક્શન પ્રક્રિયા થાય છે. ઝિંકના વિદ્યુત ધ્રુવ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. કોપરના વિદ્યુત ધ્રુવ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય છે. આ બંને અર્ધકોષ છે. બંને અર્ધકોષ છે એટલે અર્ધકોષ કોને કહીએ? એક સ્પષ્ટતા કરી દઉં. અર્ધકોષ કોને કહીએ? અર્ધકોષ તો કે ભાઈ અહીંયા તમે જુઓ ને તો બે પાત્ર છે. એક પાત્ર છે એની અંદર વિદ્યુત ધ્રુવ ડુબાડેલો છે, ઝિંકનો છે. ઝિંક સલ્ફેટનું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધું, એની અંદર ઝિંકનો વિદ્યુત ધ્રુવ ડુબાડેલો છે. તો આપણી પાસે આ પાત્ર છે એની અંદર બે વસ્તુ છે. એક તો ઝિંકનો વિદ્યુત ધ્રુવ છે અને બીજું ZnSO4 નું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે. આ ભાગ જુઓ તમે, આ પ્રક્રિયા બે ભાગની અંદર થાય છે. એટલે આ ભાગ જુઓ તો કોપર સલ્ફેટનું દ્રાવણ છે એની અંદર આપણે કોપરનો વિદ્યુત ધ્રુવ છે ડુબાડેલો છે. તો પરિસ્થિતિ શું છે કે અર્ધકોષ કેવો કે ને તો વિદ્યુત ધ્રુવ આ વિદ્યુત ધ્રુવ છે એ વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડુબાડેલો છે તે દ્રાવણ સંયુક્ત રીતે એટલે કે બે ભેગા થઈને શું બનાવે? અર્ધકોષ. તો વ્યાખ્યા છે સ્પષ્ટ લખી શકીએ કે વિદ્યુત ધ્રુવ અને તેને એટલે કે વિદ્યુત ધ્રુવને તેને જે દ્રાવણમાં ડુબાડેલ છે તે સંયુક્ત રીતે અર્ધકોષ કહેવાય. સંયુક્ત રીતે બેને શું કહી શકીએ આપણે? અર્ધકોષ. વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડુબાડેલ છે તે દ્રાવણ સંયુક્ત રીતે બે ભેગા મળીને શું બનાવે? અર્ધકોષ. તો આ એક અર્ધકોષ છે, આ બીજો અર્ધકોષ છે. બે અર્ધકોષનું સંયોગીકરણ કરો. બે અર્ધકોષોને જ્યારે આપણે ભેગા કરીએ ત્યારે પૂર્ણ કોષીય બને અને ત્યારે શું થતું હોય? રેડોક્સ પ્રક્રિયા છે એ બનતી હોય. ખ્યાલ આવે છે? તો અર્ધકોષની વાત કરી. એ અર્ધકોષ છે વાસ્તવમાં રેડોક્સ યુગ્મ પણ છે. અર્ધકોષને રેડોક્સ યુગ્મ પણ કહેવાય. યુગ્મ એટલે જોડકું. શું કહેવાય રેડોક્સ યુગ્મ? તો કે ઝિંકનો વિદ્યુત ધ્રુવ છે એને તમે ZnSO4 ના વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ડુબાડેલો છે. તો રેડોક્સ યુગ્મ અહીંયા Zn+2 આયન છે એ સક્રિય આયન છે. ઝિંકનો વિદ્યુત ધ્રુવ એની અંદર ડુબાડેલો છે. તો જ્યારે અર્ધકોષના સાંકેતિક નિરૂપણની વાત આવે તો આપણે એવું લખીએ છીએ કે ભાઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એની અંદર કયો વિદ્યુત ધ્રુવ ડુબાડેલો છે એને આપણે ઊભો લીટો કરી અને બેને સંયુક્ત રીતે દર્શાવીએ છીએ. એટલે વિદ્યુત ધ્રુવ ધારો કે ઓક્સિડેશન પોટેન્શિયલના સંદર્ભમાં વિચારતો હોય તો Zn/Zn+2 આયન એમ લખું તો Zn નો વિદ્યુત ધ્રુવ એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર રહેલા Zn+2 આયન કે જે સક્રિય આયન છે એના સંપર્કમાં છે. એનો અર્થ એવો થયો કે આ અર્ધકોષની અંદર Zn solid Zn+2 aqueous સોલ્યુશન હું એમ લખું ઊભો લીટો કરીને તો એ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ થયું. મતલબ એ રેડોક્સ યુગ્મ થયું કે જેમાં એમની બેની વચ્ચે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ અને વિદ્યુત ધ્રુવ એમની વચ્ચે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે સ્થાપિત થાય છે. પોટેન્શિયલનો તફાવત છે ઉદ્ભવે છે. એ રેડોક્સ યુગ્મ છે. એવી રીતે અહીંયા પણ રેડોક્સ યુગ્મ છે. Cu+2 આયન
પણ આઈયુપીએસસી પ્રણાલી અનુસાર આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ ને ધ્યાનમાં ન લેતા ખાસ કરીને રિડક્શન પોટેન્શિયલના સંદર્ભમાં કામ કરતા હોઈએ તો હું એવું કહું, પેલા વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર સક્રિય આયન કયો છે તો કે Zn+2, તો Zn+2 આયન ઓબ્લિક Zn કરું છું તો એ પોટેન્શિયલ કેવો થાય? રિડક્શન પોટેન્શિયલના સંદર્ભમાં આપણે વાત કરતા હોઈએ ત્યારે એ યુગ્મ જે છે રિડક્શન નું સૂચન કરે. અહીંયા Cu+2 ઓબ્લિક Cu કરું છું તો એ રેડોક્સ યુગ્મ છે, રિડક્શન પોટેન્શિયલ નું સૂચન કરે છે. હવે તો આઈયુપીએસસી એવું પણ કહ્યું છે કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ હોય, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ હોય તો વાસ્તવિકમાં પહેલા આપણે જે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કહેતા હતા એ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ને હવે આપણે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તરીકે સ્વીકારીએ છીએ આઈયુપીએસસી પ્રણાલી અનુસાર. તો એ બાબતની આપણને ચર્ચા કરી છે ને. હવે બીજા પેરેગ્રાફની અંદર આપણે પાઠ્યપુસ્તકમાં વાંચીશું તો કે ભાઈ ક્યાં શું થાય છે તો કે જુઓ Zn નો વિદ્યુત ધ્રુવ છે એના ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે એટલે ઝિંક પરમાણુ છે એનું Zn+2 આયનની અંદર રૂપાંતર થાય છે. Zn+2 આયનો દ્રાવણની અંદર જાય છે. પરિણામે શું થાય છે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એ ધનભારિત બને છે. પરિણામે એને મુક્ત કરેલા ઇલેક્ટ્રોનને કારણે પ્લેટ છે ઋણ વીજભારિત બને છે. પરિણામે એમની વચ્ચે પોટેન્શિયલ તફાવત છે સ્થપાય છે. તરત જ કોપરનો વિદ્યુત ધ્રુવ, પહેલા તમે કોપર ને પછી ઝિંક ની વાત કરી શકો છો, પહેલા ઝિંક અને પછી કોપર ની વાત કરી શકો છો. એઝ યુ વિશ. કોપરનો વિદ્યુત ધ્રુવ કે એને મુક્ત કરેલા ઝિંક નું ઓક્સિડેશન થાય, બે ઇલેક્ટ્રોન મુક્ત કરે, પરિણામે પ્લેટ ઋણ વીજભારિત બની દ્રાવણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે ધનભારયુક્ત બન્યું. એમની વચ્ચે પોટેન્શિયલ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે સ્થપાણું. ઇલેક્ટ્રોન છે બાહ્ય પરિપથ મારફતે કોપરની પ્લેટ મારફતે દ્રાવણમાં પ્રવેશે છે. દ્રાવણની અંદર રહેલા Cu+2 આયનો છે ઇલેક્ટ્રોન મેળવે છે. મેળવ્યા પછી કોપરની અંદર પરિવર્તિત થાય છે. કોપર છે એ કોપરના વિદ્યુત ધ્રુવ ઉપર નિક્ષેપિત થાય છે. ત્યારે કોપરનો વિદ્યુત ધ્રુવ છે ધનભારિત થાય છે. જ્યારે દ્રાવણ છે એની અંદર Cu+2 આયનની સંખ્યા ઘટે છે એને કારણે SO4-2 ની સાપેક્ષ સંખ્યા છે વધે છે. જેવી રીતના Zn+2 આયનની સાપેક્ષે એટલે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાપેક્ષે પ્લેટ ઋણ વીજભારિત બનતી હતી એવી જ રીતના અહીંયા શું થાય છે કે SO4-2 આયન વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એની સાપેક્ષે આપેલી પ્લેટ છે ધન વીજભારયુક્ત બને છે. એટલા માટે ઝિંકનો વિદ્યુત ધ્રુવ છે એનોડ તરીકે વર્તે છે જ્યારે કોપરનો વિદ્યુત ધ્રુવ છે કેથોડ તરીકે વર્તે છે. તો અહીંયા આ પ્લેટ છે ધનભારયુક્ત બને છે તો આ પ્લેટ છે ઋણ વીજભારયુક્ત બની, આ પ્લેટ છે ધનભારયુક્ત બની. તો એમની વચ્ચે શું થાય છે? પોટેન્શિયલનો તફાવત છે સ્થપાય છે. તો બે વિદ્યુત ધ્રુવો વચ્ચે જે પોટેન્શિયલનો તફાવત સ્થપાય છે એને શું કહીએ છીએ? કોસ પોટેન્શિયલ. શું કહીએ? કોસ પોટેન્શિયલ. પણ એમાં શું થાય છે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઝિંક થી કોપર તરફ એટલે કે એનોડ થી કેથોડ તરફ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે જતો હોય, જ્યારે વીજ પ્રવાહ જે છે વિદ્યુત પ્રવાહ એ કેથોડ થી એનોડ તરફ એટલે કે કોપર થી ઝિંક તરફ વિદ્યુત પ્રવાહ છે પસાર થતો હોય છે. તો આપણે વાત એ આવે કે કોસ પોટેન્શિયલ કોને કહેવો? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ની વાત કરી. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કેને કહેતા હતા? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માં બે બાબત ધ્યાનમાં લઈએ છે. એક તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ની સાપેક્ષે વિદ્યુત ધ્રુવ છે ઋણ વીજભારિત બને છે કે જ્યાં એનોડ આગળ પ્રક્રિયા થાય છે, અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કે જેની સાપેક્ષમાં પ્લેટ એટલે કે કોપરનો વિદ્યુત ધ્રુવ કે જે ધનભારિત બને છે એટલે આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાપેક્ષમાં ધનભારિત બને છે. તો એ જે તફાવત છે એ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે. પણ બે વિદ્યુત ધ્રુવો વચ્ચે પોટેન્શિયલનો તફાવત સ્થપાય છે એ કોસ પોટેન્શિયલ છે, જેને આપણે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહીએ છીએ, વિદ્યુત ચાલક બળ. ખ્યાલ આવે છે? તો એનો અર્થ એ થયો કે એનોડ વિદ્યુત ધ્રુવ અને કેથોડ વિદ્યુત ધ્રુવ એની વચ્ચે સ્થપાતા પોટેન્શિયલના તફાવતને કોસ પોટેન્શિયલ કહેવાય. ખ્યાલ આવે છે? તો કોસ પોટેન્શિયલની આપણે વ્યાખ્યા છે હવે પછી આપવી છે.